એને એની આ લાઈટ પર મોં ફેર ફાટી પડ્યો. મરી તપડીને 2 માટલે ઉતરે આમ નામ કરે તો દિવાળી થઈ ગઈ આની વખતે. લે સાબણા મોડા મોજો કસરી સાબણા બાંગોળ આવો રે પસારી બેનો લે 20 રૂપિયા એટલે હું પાણીપુરી ખવાયો આયા મેં હે આમ તો માટલું બને ખબર હે સાણો મળતું ને લાકડું મળતું ને મહેનત દેખાતી નહીં. તમે લોકો હે ને પેલો ફ્રીજ નું પાણી પી પીને દવાખાના પૈસા લઈ છે પણ આ 50 રૂપિયા નહીં કરતા નહીં તમારા વચ્ચે. અરે સર આ તો મોબાઈલ માં શું ભરી રહ્યો એટલે ઘરા કામ ને જાવ ને ટેમ્પો આવી પાર દે મોબાઈલ આવી ગયા તારે જા તમારા હાથ પર ટેમ્પો માટલે કમ પડવાના હે ને પેલી કોવા હલવા હે હલકી વખત એમ લાગે અમે કાટે લાવવો પડે એમ લાગે યાર. દાદા હું પ્લાન કરે મેડિયાલા જઈને 20 રૂપિયા આલ્યા. અરે મારા ડપલા તને 100 વખત ના કીધું એને પનોદન ઘરે નથી જા આ 20 રૂપિયા વિશે આ ઉતાર્યું તો મારા પાકોડું દુખાવી ગયેલ. માં ભડાકા લાવવા. અરે તો 20 રૂપિયા બેસી ને ભડાકા લાવે ભડાકો તો પેલી ફોડે ધોવાડો મારા વાય નીકળે આમાં તપી જ ગયો ભાઈ બેન ખબર હે તને. અરે ભૈયા તમને હું કહું આજકાલના જે નવી સરસોરે કોઈ કામ તે કરતા નહીં ના ગળતા આવડે ને ભણાવતા આવડે. એક ટાઈમ તો એવો આવે કે હું પોતે કોંબાડ થઈને પાણી પીવા ભલે બીજા ઘરે થઈને મારે માટલું લાવવું પડે એવું થઈ જવાનું એવું હતું. હું કોઈ ઘરે કામ નહીં જાઉં. અરે વાત સમજ તું ઘરા કમી નહીં જા કા મોકલાવે કે તો બધા રિલેટ ના કિંદા હલ્દીવારી કાલદીવારી પામની દાડે ગેરદીવારી ઈ કોણ કરેગા હલવું પડેગા. પન્નાઈનું મહત્વ નહીં સમજતા એમ. ચાઇના વાળી લાઈટે લઈ આવે મારી વાત સાંભળો આપડે તો આ પન્નાઈ એમ દીવો કરવો એટલે આપડે ભગવાન ઇન્ડિયા વાળા રાજી થઈ ગયા ને કે પેલા ચાઇના વાળા ભગવાન રાજી થઈ ગયા ને લપરું પડેગા એટલે